મારી બાઇક લઈ લીધી છે હેલ્મેટ વગર, 500 રૂપિયા માંગે છે, 500 નું હેલ્મેટ નહીં આવતું, અને હેલ્મેટ પહેરવાથી માથામાં ગડબડ થાય છે બીપી પેશન્ટને. બધા એટલા લોકો નહીં પહેરતા તો પણ કાયદો ફરજિયાત છે. 56 ની છાતીએ ઉઘરાવાનો કાયદો કાઢ્યો છે. શું નામ? મને તકલીફ થાય છે માથામાં વાગે, અને સરકાર જો હેલ્મેટ પહેરવાથી અમારો વીમો 1 કરોડનો લખાણો હોય તો કાલથી હેલ્મેટ પહેરવા મળ્યો. એવું કે છે સેફટી માટે તમારે પહેરવાનું છે, એવું કહો છો બધા. તો અમારી સેફટી રહે કે ના રહે, દુનિયાને શું જરૂર છે? કાયદો બનાવ્યો છે, બધા નાગરિકો ભેગા થઈને એનો અરે કાયદો તમને લોકોને આપ્યો છે, અમે પબ્લિકને તો એવું કીધેલું જીવો અને જીવા દો. 56 ની છાતી છે. ભાઈઓ અને બહેનો તમારી રક્ષા કરીશું. મારી છોકરી બાઇક વગર ગઈ ને, એના ભાઈબંધ પાસેથી પૈસા લીધા ને તો ભાઈબંધ 15 દાડા પછી કે પેલા પૈસા લાય. છોકરીઓની સેફટી નથી હેલ્મેટના કાયદામાં. અત્યારે મારા અમે તકલીફ એ છે, આ કાયદાની વાત કરી તમે, એટલે અત્યારે મારી બાઇક આપો તમે જતો રહો. શું થયું? બાઇક મારી પાસે છે ને, છે ને બધું જ છે. શું ભાઈ અમને યુસીબી છે, લાયસન્સ બી છે, બધું જ છે. મેં હેલ્મેટ નથી પહેરવાનો. છોકરો એની હેલ્મેટ કર્યા વગર આવ્યો તો હેલ્મેટ હેલ્મેટ તો અહીં નહીં પહેરવાનો મારો છોકરો. દંડ ભરવાનો હેલ્મેટ પહેરવાનો દંડ કહી દી. કાલે તમે કહેશો ના કરો કાયદેસર કાયદો અમલમાં. મેં નથી પહેરવાનું હેલ્મેટ. કાયદો નહીં બનાવ્યો. હા તો જેને બનાવ્યો એને મોકલો. મેં અહીંયા નથી પહેરવાનો. મેં અમારા પુસ્તકના પૈસા કોણ હાલશે? 1250 રૂપિયા છે. આ સાહેબ કઈ ગયા પેલા સાહેબો, પેલા જાડિયા સાહેબે ફાડે અહીંયા શૂટિંગમાં છે. મેં લાખ રૂપિયા ખર્ચો થશે તો એના પુસ્તકના પૈસા લઈ. તકલીફ કઈ હોય તમારે મારે લીગલી કરવું નથી. મારે તમે લીગલી આપો કે હેલ્મેટ નો કાયદો કમ્પલસરી છે અને આ પહેરવું પડશે. તમે દંડ ભરવા તૈયાર છો, લખીને આપો. તમે લખીને આપો ને, સરકાર આવીને પકડે ને. રિજેક્ટમાં આવી છે ભાઈ. તમે મને મારી નાખો, મારે કઈ જરૂર નથી દુનિયાની. કેમ? મને મારી બાઈકથી મતલબ છે, મને કોઈ કહેવાની પડી નથી. તમારા જેમ અમે છીએ, અમે કાયદો અરે તમને તો સારા કર્મથી લાખોમાં એકને નોકરી મળે છે, તો આવી રીતે પૈસા લેશો તો શરમ આવશે તમને. પણ અમે ક્યાં લઈએ છીએ? તો આ પૈસા તમારી પાર્ટી કાર્ડ છે. પાવતી ફાટશે એટલે પૈસા કોને મળશે? સરકાર કોને હાલશે પૈસા? તમને લોકોને હાલશે. તો તમને પગાર કઈથી મળશે? પગાર કઈથી મળશે તમને? અમને ના આપે. પૈસા કઈથી મળશે તમને? એ વિષય અમારો નથી. પણ તમને પૈસા કોણ એ આપે? વિષય તમે સરકાર નથી. અરે તો અમારો વિષય છે, અમારી બાઈક આપો, અમારે હેલ્મેટ પહેરવું નથી. ખોટી દલીલ ના કરશો.